પણ આપણને મગજમાં ન બે તો શું કરવું? કરમ કરમ છે શું? વાતો બધાય કરે છે, આમ કરો આમ કરો આમ કરો, ભજન કરો. તો ભજન કેમ કરવું? પણ કોક તો દેખાડો ઊંધા માથે થવું. ભજન કરવાનું કહે છે બધા, પણ ભજન કયો છો કોને? ભજન ગાવું આને ભજન નો કહેવાય. જો તમને અમુક વાત તમને કોઈ નહીં કહે, આને ભજન નો કહેવાય, આ મનોરંજન છે. આનો આધાર લેવાય એ વાત પાકી છે. બાકી ભજન ગાવું એના કરતાં ભજન કરવું અઘરું છે. ભજન કરવા કરતા જીવનમાં આ સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધા કરતા અઘરું છે. ભજન એમનામ બાપુ સમજાય એવી વાત જ નથી. એક વાણી એક કડી તમને કહું. એક સંતે વાણીમાં કીધું કે પહેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? આવું હોય? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહી છે હોય. તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અને આ સમજવા માટે સદગુરુ જોવે. કોઈ નિયાળીમાં તમે ગમે એટલી ફી ભરો ને ન શીખડાવે કોઈ. આ ફી ભરે ન મળે, મફત મળે. એટલે કહું છું આ બધું અટપટું છે. કરમની ગતિની હજી બાપુ કોઈને વાતની ખબર જ નથી. અને કરમ કોને કહેવાય? દુનિયા કે સારું કરો તો તમને સારું ફળ મળે, ને ખરાબ કરો તો ખરાબ મળે. તો અમે ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે શું કરમ? કોને કરમ કહેવા? આપણે રામ 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 કરી છે. રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું, બોલો. તો એનું કરમ શું? સીતાજી જેવી બાપુ દીકરી જનેતા તમે વિચાર કરો. મિથિલા નરેશની દીકરી અયોધ્યાની મહારાણી બનીને બાપુ આખી જિંદગીમાં હારો દી નોગ્યો. રામ જેવો જેનો પતિ હતો, એક દી આખી જિંદગીમાં હારો દી નોગ્યો. શું એનું કરમ હશે? કરમની શું વાતો? આ તો દુનિયાને ભરમાવાની વાતો છે. રામ સારું કામ કરવા માંડી જાવ એ તો વહેલું મોડું ઉગશે ઉગશે ને ઉગશે. વાયવા વગરનું થોડું ઉગે. દ્રૌપદીના ચીર લૂંટાતા અહીંયા કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દ્રૌપદીના ચીર લૂંટાતા તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માએ જો ચીર ન પૂર્યા હોત તો દીકરીનો દિશા શું થાત? આખી દુનિયાને ખબર છે દીકરીનો કોઈ ગુનો નહોતો. તો એનું શું કરમ? કૃષ્ણ પરમાત્માનો શું ગુનો? એનું શું કરમ? ભીલના બાણે વિંધાઈ ગયા. બોલો, આપણે ભગવાન ભગવાન કરીએ છીએ, ભીલે મારી નાખ્યા કૃષ્ણ પરમાત્મા. ઇતિહાસ બોલે છે. તો એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર કાલ શું બનવાનું છે જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા રામ શું એનું કરમ હશે? વિચાર કરજો. યમના દૂત જેનો જીવ લેવા માટે આવે અને દૂતને એમ કહે કે તારે તું વયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો, તો આપણે કર્મમાં સમજવું શું? આ બધા ભાવની વાતો કરે, કર્મની વાતો કરે. મને એમાં કઈ ટપા જ નથી પડતા. આપણે તો આનંદ કરવાનો, મજા કરવાની. હવે ભાવમાં બધા કે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં. તમારે જવાનું ગમી હોય, આવ્યા છો ત્યાંથી, મને કોઈને ખબર હોય તો કહો. તો કોઈને છે ખબર? જવાનું તો હાલો ખબર ન હોય કે આપણે ક્યાં જવાનું છે, તો કદાચ ભગવાનને ખબર હોય. પણ અમે આમ હળવદ ધાંગધ્રા થઈને આવ્યા છીએ તો અમને ખબર છે. આવ્યા છીએ તો અમને ખબર છે. તો તમે બધા આવ્યા છો ક્યાંથી, કયા ભાવમાંથી આવ્યા છો ને કયા રસ્તેથી આવ્યા છે ખબર કોઈ? હવે ખબર જ ન હોય તો હું ભાવની ખોડવી હોય? ભલામણા મળ્યો એ ભાવ સુધારી લો ને કાલની ખબર નથી ને ભાવ શું સોટ્યા છો? અને આ ભાવ મોળો લાગે તમને? 25 જોડી કપડા, 10 જોડી જોડા હોય. બોલો, એક જોડામાં 3 જણા હલવતા હતા. તો આ ભાવમાં શું ઘટે છે મને એ તો કયો. તમારે આમ કલકત્તા જઈને આવવું હોય તો હાજે વી આવો. બોલો, આપણા ગઈઢા ટાંટિયા તોડીને મરી ગયા. ભલા સારું જોડું નથી. આથી યુગ બીજો કોઈ સારો હોય નહીં ને આથી બીજો કોઈ સતયુગ બતયુગ કોઈ. બધા ઉપરની વાતો કરો, ઉપર કાંઈ છે નહીં. રામ ધુમાડા નથી. બધા ગયા ઓલા પ્લેનમાં જાય ને તો કે ઉપર હવા જ નથી. આપણે ગયા નથી ને આપણે જવું નથી. આના જેવી દુનિયા ક્યાં હોય? મારે તો વિદેશમાંથી ફોન આવે. મેં ના,
કોઈ કાંઈ કઢાવવાનું નથી ને ક્યાંય આવવાનું થતું જ નથી. આપણે ધાંગધ્રાનો પ્રોગ્રામ હોય તો હળવદ સુધી નથી લાંબુ થવું, કાંઈ ધંધો જ નથી કરવો. ખટારો આગ્યો ને બાપુ, ખટારો આખું હિન્દુસ્તાન જોયો, એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. મેં 22 વર્ષ 25 વર્ષ ખટારો આગ્યો. પણ બાબુ એક તમને કહી દઉં કે મારો સિદ્ધાંત, કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દીધો, મને પુરવાર કરી દે તો એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો જ ભરી જવાય. બીજા રાજ્યમાં બધે શું છે બાપુ, હોજુ બનાવી ના આવતો હોય કોઈ નથી રોકતું. આપણે બંધી છે દારૂ, બહાર ક્યાંય બંધી નથી. તમને અહીંયા ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય. મારે કેમ જીવવું એનો બાપુ સિદ્ધાંત હોવો જોઈએ. સિદ્ધાંત વગરની જિંદગી બેકાર કહેવાય. હું તો એમ કહું, તમારા ઘરે રાતે 2 વાગે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું તમને આખી દુનિયા ઓળખવાની હતી? આ કૂતરાને ખબર પડે કે આ મારો ધણી આવ્યો બાપુ, આ સુધી ઊભું ન થઈ જાય. મારો ધણી કરીને જાનવરને બાપુ પ્રેમની જરૂર છે, બીજું કાંઈ નથી જરૂર. પણ કૂતરું આમ જાગીને એમ કે આમ જોવે ને તો કે આ તો ઓલો લુખેશ છે, આને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. પ્રેમ ન કર્યો હોય ને બાપુ, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય, એ વેમ છે. હા, ખોટી વાત છે. પ્રેમનો બાપુ દુનિયાએ અર્થ જ ઊંધો કર્યો છે. કોઈના ઘરમાં બાપુ છે ને, એ તો નાનું ઘર હોય ને, એ તમને કાંઈ કરી ન કે બાકી એની આંતળી જેથી બાપુ કકડી જાય ને તેથી તમારી પેઢી પૂરી થઈ જાય. પેઢી પ્રેમમાં તો અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી આવવું પડે. નરસિંહ મહેતા પાસે, મીરાબાઈ પાસે, જલારામ પાસે, સગાળસા પાસે, બધાની પાસે આવ્યો. પ્રેમથી જ આવ્યો, કોઈ પૈસા નથી ખવડાવ્યા. પ્રેમ કરો એની અરે પ્રેમ કરો, એ તો બાપુ પ્રેમનો ભૂખ્યો છે. બાકી તો આ શ્વાસા છે ને, આપણા જે શ્વાસા હાલે છે ને, એને ગણીને જ મોકલ્યા છે કે એટલા જ લેવાના છે, એમાંથી એક નથી મળવાનો, એક ઘટવાનો નથી. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ 21,600 શ્વાસા થાય, ગણવા હોય તો ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 જ થાય. જેને ગણવા એને ગણી જોજો. અને શ્વાસ નું દર્દ ન હોય ઈ હો, એને જ આ કાયદેસર હોય. બાકી ગુલામનો તો એ આંકડો જ ન હોય, એની વાત નથી. પણ પરફેક્ટ જ્યારે ઈશ્વરે તમને મને મોકલ્યા ને 21,600 જ થાય. અને શ્વાસા છે ને, સંચાલન બધાનું બાપુ એક જ હરખું બનાવ્યું છે. ભલે મોરા બધાને અલગ અલગ હોય, વિચાર અલગ અલગ હોય, પણ તમારું અને મારું સંચાલન છે ને, ઈશ્વરે એક જ હરખું બનાવ્યું છે. નાભીથી ઉપડે છે અને નભમાંથી આવે છે. શ્વાસા છે ને આપણા, એ નાભીથી ઉપડે છે અને નભમાંથી આવે છે. નાભી બધાની અલગ છે અને નભ બધાનું એક છે. કૃષ્ણ પરમાત્મા જ્યાંથી લેતા હતા, રામ જ્યાંથી લેતા હતા, ત્યાંથી જ આપણે લઈશું. પણ આપણે રામ જેવા નથી થતા. શું કામ? રામ જેવા વિચાર નથી. એ વિચાર જો થઈ જાય ને તો બાપુ આપણે, હું તો એમ કહું, મને તો એમ થાય કે મારો ભગવાન મને સાંભળે લ્યો, મને તો ભગવાન દેખાય છે. તમને આ ન દેખાતું એ તો તમારો પ્રશ્ન છે ને. મને એમ થાય કે મેં ક્યાં પૈસા આપ્યા છે એટલા બધા મને સાંભળે. હું બોલું ને તમે સાંભળો. હા, અહીંયા અમને કોઈ સાંભળતું નથી. અમે તો હવે તો વિચારવા જેવું, અમને આમાંથી ને આમાંથી મળે. અમે ગમે ત્યાં બહાર જાય ને, કોઈ સાધુ સંતો હોય ને એના અમને હોટ લઈ જાય. કોઈ ઘરધણી હોય ને ગમે એ કે હાલો હાલો બાપુ અમારા ઘરે પગલાં પડાવો. ભાઈ અમારા શું પગલાં પાડો ને, સાધુ સંતોના પગલાં હોય. ના ના અરે બાપુ હાલો, આપણને એમ થાય હાલો રાજી થાય જાય. પછી આપણે જાય ને ચા પાણી કરીને આ કરી તે કરી, ઘરે જાય ને બૈરા શું કે ખબર એ કે બહાર ઉભા રહેજો પગલાં પડશે, પોતા કર્યા છે. આપણને એમ થાય બોલા બહાર છે એવડા એ મજા પગલાં પડાવે છે, અહીંયા મફત પાડીએ છીએ તો ના પાડે છે. પણ મારો કહેવાનો મિનિંગ શું છે, બેને સ્વીકારી લેવાની વાત છે. બે સાચા છે. એ ઘરે ના પાડે છે ને એ સાચું છે, બહાર જે પડાવે છે ને એ સાચું છે. આની માટે બાપુ છે ને ક્રોધને ઊભો ન થવા દેવાય. ક્રોધને ઊભો થવા દો ને એટલે એ ડખે ચડી જાય. આ નથી પાડવા દેતા ને એ રોજ રોટલા કરી દે છે. તમે એક જ દી પડાવવાનો છો, અમે રોજ આવી તમે નથી પડાવવાના. એટલે બેન સ્વીકારી લેવાય બસ. ગમે હું તો એમ કહું કે જેવા હોય એવા માણસોને તમે સ્વીકારી લો. બરોબર જ છો, બધા રેડી છો, કમ્પ્લેટ. વિખવાદ ઊભો કરવાથી કોઈ મતલબ જ નથી. પણ આપણા ઘરના વંટોળિયા આપણે ઊભા ન કરાય.
એક અમારે બનેલો દાખલો તમને કહું. એ પતિ પત્ની રહેતા હતા ને આ બનેલી એક જો આ જોક્સ બોક્સ નથી, અમુક વાતો તમને ક્યાંય સાંભળવા જ નહીં મળે. હું એવડો મોટો કલાકાર નથી અને કલાકાર અમને કહેવાય જ નહીં. પહેલી વાત જ આ કલાકાર કોને કહેવાય? મા બાપ વગરનું કોઈક છોકરું હોય, હાવ અનાથ જેને કહેવાય, અને રખડતું હોય આજુબાજુ, અને પછી આપણને દયા આવે કે આને બિચારાને કોઈ નથી, હાલો ને આપણે આને રાખીએ આપણે ભેગું, આને મોટું કરીએ, લાલન પાલન ભગવાન આપ્યું છે, ભલે ખાઈ પીને મોજ કરે. એને તમે લઈ આવો, એને ઉછેરો, મોટું કરો, ને ભણાવો ગણાવો, બધું રેડી કરો ને એક ઘરનો સભ્ય હોય એવો તમે બનાવો ને, આખા ઘરનો વિશ્વાસ કેળવી અને ઘરમાં જેટલો ભૂકો હોય ને, પૈસા ને ઘરાણું હોનું એ બધું ગોટો વાળીને વિયો જાય, ખાવા ધાન ન રહેવા દે અને પોલીસ વાળાને હાથમાં ન આવે, એને કલાકાર કહેવાય. ઈ કલાકાર સાચા, અમે કલાકાર નથી. એમ મારો કહેવાનો એક મને આ બનેલી હકીકત કહું. એક પતિ પત્ની રહેતા હતા ને, પતિ ખેતીનું કામ કરે અને પત્ની ઘરનું કામ કરે. એટલે બેન રસોઈ બનાવતી હતી, એમાં એક પાપડનું પડીકું હતું, પાપડનું પડીકું રોજ આડું આવતું. એને એમ જો કે આ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. આ રોજ આડું આવે, શેકી નાખ્યું, રસોઈ બનાવી. અને ઓલો આવ્યો ખેતરથી, હાથ પગ ધોઈને જમવા બેઠો. એટલે બેને બધું જે રસોઈ બનાવી હતી બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળીઓ ઊભો કર્યો. એની વહુને કે આ પાપડ તું ભાંગી દે. તો એની વહુ કે પાપડ કે ભગવાને તમને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. એ કે પણ એ જ્યાં મેં ના પાડી તું મારી વહુ નથી, એવું મેં થોડું કીધું. હું તમારી વહુ જ છું બરોબર છે, પણ ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે ભાંગી દેવાનો હક કેમ? હવે આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય તો મેળ હોય ભાંગી દે ને, ન હોય ભાંગી દે. આપણે 20 વર્ષ 30 વર્ષ ભેગા રહ્યા હોય તો આપણને ખબર ન હોય કે આપણું બૈરું આપણા ખિસ્સામાં જેટલું છે. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો, કે નથી ભાંગી દેવાનો. બાપુ ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યો, એ રખડે બે. આ સત્ય હકીકત ની વાત કરો. હવે શું કહે છે કે આ સમાધાન કરાવો, એટલે પાપડ ન ભાંગે તમે બૈરા રાખી શકો? આ હાથે કરીને વંટોળીઓ ઉભો ન કર્યો કહેવાય? અરે જેટલાય કહે છે કે અમારા દીકરાનો સંબંધ કરવો છે, કેવું કોઈ દીકરી નથી દેતું ને આપણે આમને મળીને પાપડ ભાંગવામાં ઘર ભાંગે. બોલો, એટલે આ ભાગશાળી જો મળ્યું છે ને કે તમને કોઈ સાંડલો જ ન કરે, મળે એને કોઈ અપનાવતું નથી, નથી એવડાય બિચારા રોવે છે. અરે મારા રામ શું કામ ઊભું કરવું પડે? બાપુ હું તો એમ જ કહું કે દીકરી છે ને બાપુ, દીકરી હોય, પત્ની હોય, માં હોય કે બેન હોય, એને બાપુ સાચવી લેજો, એક લક્ષ્મીનો અવતાર છે. બીજી વાત કે પુરુષ હોય, પુરુષ બાપુ બે દી બહાર ગામ જાય ને એટલે એને કીડીયું સડે, હવા લો ઘરે જવું ઘરે જવું. દીકરી બાપુ એક અદ્ભુત પાત્ર છે કે 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય, અને બાપ જેથી લગ્ન કરે ને તેથી દીકરી હરફ કાંચળી ઉતારીને યોજાની વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. અને જેના પારકા હોય પોતાના કરે એ બાજુ એને જિંદગીમાં ઓછીકું ન રાખ્યું હોય, એનો બાપ બાપુ અહીંયા પરણાવી દે એટલે પારકા પોતાના કરી નાખે. અને પોતાના હોય એના બાપુ નજર ન કરે કે ભલે ઈવડે બધા મોજ કરે, બાપુ એને દીકરી કહેવાય. આ તો 2 દી નો થયા ને ભાઈ, હાલો ઘરે હાલો, પણ તમે ઘરે જ પોહાવ, બહાર જાય હાલો એમ જ નથી. કોઈ રાખે જ નહીં ભલામણ, તમને ગમે જ નહીં. મુદ્દો મારો ઈ છે.